માંડવીમાં 21મી જૂનને શનિવારના રોજ સદગત દીપ દિનેશભાઈ શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ જીવદયા માનવસેવા ધાર્મિક પ્રવૃત્તિઓ મેડિકલ કેમ્પ અને ઇલેક્ટ્રિક વોટર કુલર લોકાર્પણ કરીને ઉજવાઈ. જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જયનૂતન પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય દિનેશકુમાર મણીલાલ શાહ અને નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સ્વ. રંજનબેન દિનેશભાઈ શાહના 29 વર્ષના આશાસ્પદ અને સેવાભાવી સુપુત્ર સ્વ. દીપ શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ 21મી જૂનને શનિવારના રોજ જીવદયા માનવસેવા ધાર્મિક પ્રવૃત્તિઓ મેડિકલ કેમ્પ અને માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસને ઇલેક્ટ્રિક વોટરકુલરનું લોકાર્પણ કરીને ઉજવાઈ હતી. શનિવારે તપગચ્છ જૈન સંઘના શીતલ પાર્શ્વ જિનાલયમાં માંડવીના જૈન સમાજના 5 બહેનોની ઉપસ્થિતિમાં શીતલ મંડળ અને ત્રિશલા મંડળના બહેનોએ પંચકલ્યાણકની ભણાવાયેલ પૂજામાં 5 બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. માંડવીના 7 જૈન દેરાસરોમાં પ્રભુજીની ભવ્યાતિભવ્ય આંગી કરવામાં આવી હતી. ભુજ તાલુકાના ડગાળા ગામના પરંતુ હાલમાં માંડવી નિવાસી માતૃશ્રી માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતાના પૌત્ર દીપ દિનેશભાઈ શાહની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી તેમના સૌજન્યથી માંડવીની સેવાભાવી તે જેટલી સંસ્થાઓના માધ્યમથી જીવદયા અને માનવસેવાના કાર્યો કરીને ઉજવાઈ હતી. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી સ્વ. દીપ શાહના આત્મશ્રેયાર્થે તલવાણા ગામની પાંજરાપોળમાં એક ગાડી 135 કિલોગ્રામ જુવારનું મૂંગા જીવોને નિરણ કરાયું હતું. માંડવીના કિરણ ક્લિનિકમાં યોજાયેલા ડાયાબિટીસના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ડો. જય કીર્તિભાઈ મહેતાએ નિદાનાત્મક કાર્ય કરેલ હતું. ગ્લુકોમીટરની મદદથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની શુલ્ક ચેક કરીને 10 દિવસની દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી. માંડવીના સેવાભાવી અગ્રણી જયેશભાઈજી શાહ મહેતા પરિવારના માંડવીના સભ્યો તેમજ ભુજથી પાર્થ મહેતા, તૃષા મહેતા, રેખાબેન મહેતા, ધીરજ મહેતા, સુનીતા મહેતા અને મિહિર મહેતા તથા મુન્દ્રાથી ખ્યાતિબેન ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા. રમેશ મહેતા, વર્ધમાન મહેતા, ધવલ મહેતા, ઋષિ મહેતા, અર્ચના મહેતા અને શ્રેયા મહેતાએ પણ સહયોગ આપેલ હતો. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા, અબડાસા, કચ્છ.